મિત્રો, આયુર્વેદમાં રોગ થવાનું મૂળ કારણ ખાસ કરીને આપણા શરીરની અંદરથી થતા રોગો જે છે, આગંતુક રોગ એટલે કે કોઈ બેક્ટેરિયાથી થતા કે બહારના કોઈ કારણને થતા રોગને ન કહેતા. ખાસ કરીને જે શરીરના રોગો જે છે એ થવાનું મૂળ કારણ જો હોય તો એ રોગા સર્વે અપી મંદેગ્નો એટલે કે મંદાગ્નિ છે. હા, આ વાત હું અત્યારે આ ઋતુમાં ચોમાસાની ઋતુના આરંભે તમને એટલા માટે કરી રહ્યો છું કે રોગ જે છે, જ્યારે આપણો અગ્નિ મંદ પડે છે, શરીરનો અગ્નિ મંદ પડે છે, પાચન શક્તિ નબળી પડે છે, બરાબર, ત્યારે રોગની શરૂઆત ત્યાંથી થાય છે. કારણ કે આપણે લીધેલો આહાર કે જે આપણે ખાઈએ છીએ એનું સરખું પાચન થતું નથી, એમાંથી યોગ્ય પ્રમાણમાં સાથે ધાતુઓ બનતી નથી, ત્યારે જે છે એ શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે, અથવા તો શરીરની ઉત્તરોત્તર ધાતુ સરખી ન બનવાના કારણે શરીર નબળું પડે છે અને આપણે રોગગ્રસ્ત થઈએ છીએ. આમ કહીએ તો આપણી જે ઓલ ઓવર ઇમ્યુનિટી છે, આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે, એ પણ ઘટતી જાય છે. તો આ ઋતુની અંદર આપણે જે છે એ આપણા અગ્નિનું, ખાસ કરીને પાચકાગ્નિનું, આપણું જે શરીરનું પાચન કરનાર જઠરાગ્નિ છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ. અને શરીર માટે એટલે જ બીજી એક વ્યાખ્યા એનું પેલું છે નામ જે છે કાય છે, બરાબર, કાયનું નામ પણ અગ્નિ છે. અને આપણે અગ્નિની હંમેશા રક્ષા કરવી જોઈએ. જો આપણો અગ્નિ સારો હોય તો આપણું પાચન સારું રહે અને આપણી ઉત્તરોત્તર ધાતુઓ જે બધી સારી નિર્માણ પામે. એટલા માટે તેના વર્ષા ઋતુમાં આપણે છે હળવો ખોરાક ખાવો જોઈએ, સાદો ખાવો જોઈએ, ગરમ ગરમ જમવું જોઈએ. અનાજમાં જે છે ઘઉં છે કે ચોખા કે બાજરી વગેરે જે આપણે ખાઈએ છીએ એ આ વર્ષના નહીં પણ શક્ય હોય તો જૂના ધાન્ય, બરાબર, જૂના ધાન્ય 1, 2, 3 વર્ષ કદાચ જૂના આપણને જો શક્ય હોય ને આપણે પાસે સાચવણી કરેલા હોય તો એ ખાવા જોઈએ. તાજી છાશ કે એનું સેવન કરવું જોઈએ. ગરમ ગરમ સૂપ જે છે, મગનું પાણી કે એવા સૂપનું, સરગવાનું સૂપ જે છે ગરમ બનાવીને એનું સેવન કરવું જોઈએ. લઘુ આહાર, એકદમ હળવો સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. બપોરે નીંદ ન લેવી જોઈએ જેથી કરીને આપણા શરીરમાં કફનું પ્રમાણ ન વધે. કે આ ઋતુમાં વાયુનું પ્રમાણ વધતું હોય છે. વાયુ વધે એવી વાયડી વસ્તુ છે, બીવાળા કોઈ શાકભાજી છે કે અતિ ઉજાગરા છે, જાગરણ છે, એ ન કરવું જોઈએ. નિયમિત પ્રકારની રાતની નીંદ જે છે એ લેવી જોઈએ, નિયમિત જમવું જોઈએ. અને ખાસ કરીને મહત્ત્વની વસ્તુ છે કે પ્રસન્ન ચિત્તે રહેવું જોઈએ. જો તમે પ્રસન્ન ચિત્તે નથી રહેતા, જો આપણું મન છે એ પ્રસન્ન નથી રહેતું, તો ક્યાંક ને ક્યાંક જે આપણે છે વિષાદયુક્ત થઈએ છીએ. અને તમે જોજો આ સિઝનમાં વિષાદના દુહાઓ બહુ છે, પંક્તિઓ બહુ છે, કવિતાઓ પણ બહુ આવે છે, મેઘદૂત વગેરે કાવ્યો. એનું કારણ એક એ પણ છે કે માણસનો જે અંદરનો વાયુ વિકૃત થાય છે ત્યારે આ પ્રકારના વિષાદયુક્ત જીવન જીવતો હોય છે અને પછી આગળ જતાં અસ્વસ્થ થતો હોય છે. તો નિરોગી રહેવા માટે થઈ બધા જ પ્રકારે આપણે આપણા શરીરનું તેમજ મનની કાળજી રાખવી જોઈએ. તો આપણે કાંઈ